નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓકે, 6 દાખલા સુધી આપણે જોઈ ગયા છે અને 7માથી આજે સ્ટાર્ટ કરીએ. બરાબર? ઓકે, ચાલો સાંભળ રાખો. શું છે? sin2x cos xy k સેમ dy/dx આપણે શોધવાનું છે. ચાલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા. બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા. તો ફર્સ્ટ લખો dy/dx of sin2y plus cos xy is equal to dy/dx of k. ઓકે, હવે આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે? sin2y નું તો સૌપ્રથમ ઘાતનું એટલે 2 sin y અને y નું થશે dy/dx plus cos xy નું તો cos xy નું સૌપ્રથમ થશે sin xy અને xy નું થશે u વિરુદ્ધ કે x અચળ y નું dy/dx plus y અચળ x નું 1 is equal to k નું 0. બરાબર? હવે dy/dx હવે એક બાજુ લઈ લેવું. dy/dx કોમન લઈ લેવું. શું થશે? dy/dx કાઉન્સમાં અહીંયા બચશે 2 sin y, અહીંયા થઈ જશે -x પ્લસ નહીં માઈનસ જ આવશે, માઈનસ પ્લસ માઈનસ y sin xy is equal to 0. dy/dx ને કરતા બનાવો તો આ થશે રાઈટ સાઈડ અને આ છેદમાં આવી જશે, માટે થઈ જશે dy/dx is equal to y sin xy છેદમાં 2 sin y minus x. આ થઈ જશે. ત્યારબાદ હવે કરીએ આપણે નેક્સ્ટ sin2x plus sin2y is equal to 1. શું કરવાનું? ફર્સ્ટ સ્ટેપ બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા. બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા. એટલે dy/dx of sin2x plus sin2y is equal to dy/dx of 1. ખબર પડી? હવે ઘાતનું સૌપ્રથમ એટલે થઈ જશે 2 sin x, sin નું sin x અને sin નું થશે cos x plus sin2y નું તો સૌપ્રથમ ઘાતનું 2 sin y અને sin y નું થશે cos y is equal to 1 નું થશે 0. અચ્છા, અહીંયા y નું બાકી એટલે y નું થશે હવે dy/dx is equal to 0. હવે આપણે dy/dx ને કરતા બનાવવાનું. dy/dx ને કરતા બનાવો તો dy/dx is equal to આ થઈ જશે માઈનસ એટલે -2 sin x cos x divided by 2 sin y cos y. 2 કટ શું બચશે? dy/dx is equal to sin x into cos x છેદમાં sin y into cos y. આ ચાલતો રહે. ઓકે, આ આપણો આન્સર. અથવા તો જો આપણે આ 2 ને કેન્સલ નહીં કરીએ તો અહીંયા આપણે એ પણ લખી શકીએ કે આ 2 ને કેન્સલ જો સપોઝ આપણે ના કરીએ તો શું લખાય? 2 sin x cos x તો sin 2x છેદમાં sin 2y. આ આન્સર પણ આપણો સાચો, કોઈ પણ ચાલશે. હવે આપણે જોઈએ નેક્સ્ટ 9 ને. પણ અહીંયા આપણે કંઈ ધારવું પડશે એટલે અહીંયા હવે પ્રતિવિધેયોનું પણ વિકલન ના સૂત્ર આવશે. તો આપણે સૌપ્રથમ પ્રતિવિધેયોનું વિકલન શું થાય એ જોઈ લઈએ. આપણે સ્ક્રીનશોટ ઉપાડી લો. એકવાર ઇરેઝ કરું છું. બરાબર? ત્યારબાદ આપણે એ નંબર આગળ કરીએ. ઓકે, પ્રતિવિધેયોનું વિકલન. પ્રતિવિધેયોનું
વિધેયોનું વિકલન. સૌપ્રથમ d/dx of sin inverse x is equal to શું થશે 1 divided by square root માં શું થશે x square minus 1 બરાબર square root માં divided by x square minus 1 આવું થશે ના શું થશે તો 1 minus x square. જો તમારે cos નું લખવું હોય તો બાજુમાં લખી દેવું. ઓકે d/dx of cos inverse of x તો -1 divided by square root માં 1 minus x square as it is. હવે આપણે જોઈએ થર્ડ કે d/dx of tan inverse x is equal to 1 divided by 1 plus x square. बराबर as it is d/dx of cot inverse जो x હોય cot inverse x તો થઈ જશે -1 divided by 1 plus x square. ખ્યાલ આવ્યો? ત્યારબાદ ફિફ્થ d/dx of sec inverse of x એનું થશે 1 divided by માનાંકમાં x square root માં x square minus 1. અહીંયા તમારે યાદ રાખવાની ટીપ અહીંયા 1 minus x આવશે એટલે sec plus or minus. અહીંયા 1 plus x square આવશે જ્યારે અહીંયા માનાંકમાં x અને square root માં x square minus 1. અહીંયા 1 minus x square અહીંયા x square minus 1. as it is આપણે છઠ્ઠું જોઈએ તો d/dx of cosec inverse x એનું થશે -1 divided by માનાંકમાં x square root માં x square minus 1. ઓકે હવે આપણે નવમો દાખલો કરીએ તો અહીંયા આપણે કઈ ધારવું પડે તો જોવાનું વિકલનમાં કે 1 x square જેવું કઈ તો છે 10 માં આવે એટલે આપણે x ધારો કે x ધારવું પડશે tan થીટા બરાબર માટે થીટા શું થવાનું tan inverse of x. સૌપ્રથમ x ની કિંમત પુટ કરીએ આપણે એમાં એટલે y sin inverse of 2 tan theta divided by 1 plus tan square theta. તો આ શું થઈ ગયું આ તો sin 2 theta નું સૂત્ર tan માં કે sin 2 theta is equal to 2 tan theta divided by 1 plus tan square theta માટે y is equal to sin square theta into sin 2 theta. હવે અહીંયા વિધેય પ્રતિનિધિ કેન્સલ થઈ જશે ડાયરેક્ટ પણ ડાયરેક્ટ કેન્સલ નહીં થાય સૌપ્રથમ ખૂણો ચેક કરવું પડે આપણે અહીંયા હું કેન્સલ કરી દઉં છું બરાબર તમારે ફર્સ્ટ ચેક કરવાનો ખૂણો sin inverse sin કેન્સલ માટે y is equal to 2 theta therefore y is equal to 2 theta બરાબર શું તો tan inverse of x. આ આપણે મળ્યું ફંક્શન પછી આપણે આનું ડેરિવેટિવ કરવાનું એટલે y નું હવે x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા માટે y નું dy/dx is equal to d/dx of y બરાબર શું છે તો 2 tan inverse of x 2 as it is tan inverse of x શું થશે 1 divided by 1 plus x square માટે 1 divided by 1 plus x square માટે થઈ જશે 2 divided by 1 plus x square શું તો dy/dx બરાબર જ્યાં માનાંકમાં x is greater than 0. ખ્યાલ આવ્યો આ આપણો આવી જશે આન્સર. તમારે સ્ક્રીનશોટ એવું કંઈ પણ પાડવું હોય તો પાડી લેવું. ઓકે ત્યારબાદ બાકી આવા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. Hard to breathe, but that's alright. Hush.